ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ચાલો બધા જોડાઈ જાય ને એટલે એક વાત કરીએ આપણે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ખાસ જાણવા જેવી વાત છે. જો મારો અવાજ આવતો હોય જય સ્વામિનારાયણ લખજો એટલે ખ્યાલ આવે કે મારો અવાજ આવે છે એમ. ચાલો અશ્વિનભાઈ હીરપરા જય સ્વામિનારાયણ ભાઈ. ખાસ અગત્યની વાત છે. તમે બધા પણ ટ્રાવેલિંગ કરતા જશો એટલા માટે ખાસ એટલે ખાસ અગત્યની વાત છે. આમાંથી એક ફોર્મ લેતા જો. એ તો ભલે ને સ્ટેપલર મારી દઈશ ફોટામાં. ના એ ભલે ને ત્યાં ભલે પડ્યું. એ એક ફોર્મ લેતા હતા એને કંઈક ફોર્મ ભરીને લેતા હોય. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. ઘનશ્યામભાઈ દેસાઈ જય સ્વામિનારાયણ. કિશોરભાઈ જય સ્વામિનારાયણ. નીતિનભાઈ જય સ્વામિનારાયણ. વિપુલભાઈ જય શ્રી કૃષ્ણ. તમે બધા ટ્રાવેલિંગ તો કરતા જશો એટલે ખાસ કરીને કાલે જે બનાવ બનેલો છે ને એના માટે જ કે કાલે એક એવો બનાવ બનેલ છે. હરિદ્વારથી આવતા હતા રાતે 11 વાગ્યાની ટ્રેન હતી. 11:15 સાબરમતી રેલવે સ્ટેશને ઉતરા. ભુજના એ ભાઈઓ હતા અને પછી એ રેલવે સ્ટેશનથી બહાર નીકળ્યા. પછી બહાર નીકળ્યા ને એટલે ત્યાં રિક્ષાવાળા ઓટોવાળા ઊભા હોય એટલે રિક્ષા ઓટોમાં બેઠા એટલે બે એ ભાઈ બેઠા અને થોડીક આગળ રિક્ષા ગઈ ને એટલે એક બીજા ભાઈ બેઠા. એટલે બીજા ભાઈ બેઠા હશે ને કદાચ એ રિક્ષાવાળાના જાણીતા જ હશે. એટલે આગળ જઈ અને છરો બતાવી અને પૈસા લૂંટી લીધા. એટલે તમે ક્યારેય પણ ક્યાંય રેલવે સ્ટેશને હોય કે બસ સ્ટોપે હોય તમે રિક્ષામાં બેસો ને એ પહેલાં રિક્ષાવાળાનો ફોટો પાડી વોટ્સએપમાં તમારા પરિવારને વોટ્સએપ કરી દેવો જેથી કરીને ખ્યાલ આવે કે આવો બનાવ બને ને પછી કે અજાણી જગ્યાએ આમ ગલીમાં લઈ ગયા અને છરો બતાવીને હું જાવ જ છું. 1-2 દિવસમાં હું જવાની છું રેલવે સ્ટેશને પણ ત્યાં મળવાની છું એમના અધિકારીઓને. અને આ ગુજરાત પોલીસને કહું છું તમારી ગાડી બધે પેટ્રોલિંગ કરતી હોય તો આવા બનાવ બને તમને નથી દેખાતા કે યાત્રિકોને આવી રીતના છરો બતાવીને રિક્ષામાં બેસાડીને લૂંટી લે છે. એટલે કોઈ પણ જગ્યાએ તમે ટ્રાવેલિંગ કરતા હોય ને પછી રિક્ષામાં બેસવાનું થાય અથવા કોઈ ગાડીમાં બેસો તો તમારા પરિવારને છે ને વોટ્સએપ ફોટો કરી દેવાનો. એ રિક્ષાવાળાનોય કરી દેવાનો ને રિક્ષાનો નંબરે કરી દેવાનો. પછી આગળ જઈને આપણને લૂંટ્યા હોય ને તો પાછળથી આપણને કામમાં આવે. કાલ રાતે જે હરિદ્વારથી ટ્રેન આવી ને એની હું વાત કરું છું. 11:15 વાગે સાબરમતી. અને એક તો એનો જ માણસ હોય બેગ લઈને થેલો લઈને બેસે એટલે આપણને એમ થાય કે યાત્રિક છે વ્યવસ્થિત છે તો આપણે ભેગા બેસી જાય. આ ખાસ વિડીયો શેર કરી દેજો જેથી કરીને બધાને ખ્યાલ આવે. ઘણા બધા એકલાય લેડીઝ હોય કે જેન્ટ્સ હોય એકલાય ટ્રાવેલિંગ કરતા હોય. આ અમદાવાદ પોલીસ સુધી વિડીયો પહોંચાડજો કે રાતે તમે પેટ્રોલિંગ નથી કરતા. તો આવા બનાવ ઘણી વખત બને છે. તો આવા બનાવને પ્રોત્સાહન કોણ આપે છે? આવા થોડાક રિક્ષાવાળા હોય ને એમાં બધાને છાંટા ઉડતા હોય. સારા લોકોને બિચારાને છાંટા ઉડતા હોય. બધા સરખા ન હોય. એટલે આવા તત્વો હોય ને એને તો ખાસ છે ને પોલીસને આમ રાતે નજર રાખવી જ જોઈએ. પેટ્રોલિંગ કરવું જ જોઈએ જેથી કરીને આવા અવારા તત્વો છે ને પકડાઈ જાય. કે પૈસા આપો નહીં તરીકે છરો મારતા આટલી જ વાર લાગશે. ત્યારે શું કરે? હેપતાઈ જાય તો આપી જ દે ને. શું કરે? પહેલાં તો મોબાઈલ લઈ લીધા. મોબાઈલ લઈને ફોન સ્વિચ ઓફ કરી દીધા. પછી કે પૈસા આપી દો નહીં તો મોબાઈલ લઈ લેશું ને માર નાખશું.
પછી મોબાઈલ આપી અને ત્યાં ઉતારીને એની આખી જે ટીમ હોય એ બધી નીકળી ગઈ. એટલે તમે ટ્રાવેલિંગ કરતા હોય ને તો ખાસ આટલું તમે ઓટોમાં બેસો કે ગાડીમાં બેસો, જેમાં બેસો એમાં તમે ભાડે કરીને જતા હોય તો જેમાં બેસો એમાં પેલા ડ્રાઈવર જે ઓટોમાં હોય કે ગાડી હોય કાંઈ પણ હોય એનો ફોટો અને એની ગાડી નંબર પ્લેટ તમારા સગા કોઈ હોય એને વોટ્સએપ કરી દેવાનું. 20 મિનિટે વોટ્સએપ કરી જ દેવાનું, જેથી કરીને તમારા ઘેરે પણ ખબર પડે કે તમે આમાં બેઠા હતા. સુરેશભાઈ હીરપરા મજામાં છી ભાઈ, એકદમ મજામાં હો. એટલે ખાસ એટલા માટે જ લાઈવ થઈ. જોકે કાલે હું ત્યાં સીસીટીવી કાલ 1-2 દિવસમાં જવાની જ છું. કેમ કે જ્યાં રિક્ષા સ્ટેન્ડ હોય ત્યાં સીસીટીવી કેમેરા રાખવા તો જોઈએ ને, રાખ્યા તો હશે ને. રેલવે પોલીસ નહીં મળીશ કાલે, એમના અધિકારી નહીં મળીશ. ભાઈ આપણા બધા કોણ હતું એટલે આપણા બધા ચાહક મિત્રો હોય. એટલા માટે આ ખાસ વિડીયો શેર કરી દેજો કે તમે ટ્રાવેલિંગ કરતા હોય, કોઈ પણ જગ્યાએ ગયા હોય, રિક્ષામાં બેઠા હોય કે ગાડીમાં બેઠા હોય, કોઈ પણ જગ્યાએ ડ્રાઈવરનો ફોટો અને ગાડીવાળાનો નંબર એ ફોટો પાડીને તમારા દીકરા હોય, દીકરીઓ હોય, કોઈ સગાવાલા હોય એને વોટ્સએપ કરી દેવાનો. એટલે એને ખ્યાલ આવે ક્યારે આવો બનાવ બને ને તો એને પકડવામાં આપણે મદદરૂપ બની શકીએ. હા મેં બેલાબેન એકદમ મજામાં છું. સુરત આવવામાં ક્યાં સુરત આવી, ફ્રી જ નથી. આમાં હવે તો યાત્રાની તૈયારી ક્યાં નીકળી. સુરેશભાઈ હું રોજ તમારી પોસ્ટ જોઉં છું. થેન્ક યુ. અજયભાઈ જય સ્વામિનારાયણ. દિનેશભાઈ જય સ્વામિનારાયણ. અસ્મિતાબેન જય સ્વામિનારાયણ. મયંકભાઈ હવે આ લાઈવ પૂરું થાય પછી આખું સાંભળી લેજો. સુરેશભાઈ ભગવાન કરાવે, આપણે શું કરીએ, આપણે તો એક નિમિત્ત છીએ. બધું કરવા વાળો જ આ બેઠો છે. માણસ તો ખાલી છે ને બડાઈ કરીએ કે હું કરું, બધી અજ્ઞાનતા છે. ગોપાણીભાઈ ભાઈ પછી જોઈ લેજો ને સેજ. નિલેશભાઈ ઠુમર જય સ્વામિનારાયણ. ભોજુભા રણુભા જય સ્વામિનારાયણ ભાઈ. પ્રિયંકાબેન જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનથી બધું થાય, માણસ તો ખાલી છે ને પાવર જ કરે, કાંઈ ન થાય આપણાથી. એટલા માટે આ ખાસ અત્યારે એટલા માટે જ લાઈવ થઈ હતી. કાયમ યાદ કરો. થેન્ક યુ. રિક્ષામાં વચ્ચે નહીં બેસવાનું, આજુબાજુમાં જ માણસો હોય છે. હા પણ એ તો પછી બધાને ખ્યાલ આવે. એટલા માટે જ આ લાઈવ, એટલા માટે જ, કેમ કે અત્યારે આટલા બધા લોકો જોવે છે તો જેથી કરીને બધાને ખ્યાલ આવે. પેલી મીટિંગ યાત્રા પૂરી થશે ને પછી ચિંતા ન કરાય, એ મીટિંગ થશે, ભવ્ય મીટિંગ થશે. હું બેન મારો નંબર મોકલું, વોટ્સએપ કરી દેજો ને ભાઈ. મારો નંબર છે 981719 923 981719 મયુરભાઈ. જિજ્ઞેશભાઈ દાસના દાસ બનાવજો વડોદરાથી. સરસ. તમારી ઉપર મહારાજની કૃપા. હા ભગવાનની કૃપા જ છે, ત્યારે જ બધું શક્ય બને છે. ભગવાનની કૃપા વગર કાંઈ ન થાય. આ ખાસ લાઈવ એટલા માટે જ કે પૈસાની કિંમત નથી, માણસની કિંમત છે. એટલે આવા ભોગ બનતા હોય ને તો કેટલા બધા બચી શકે, એટલા માટે. આશાબેન પટેલ જય સ્વામિનારાયણ. મારા જ નામના છે કોઈ બેન. જય સ્વામિનારાયણ. રિંકલબેન જય સ્વામિનારાયણ. ચાલો કોઈને કંઈ પ્રશ્ન હોય તો આમાં કોમેન્ટ કરજો, આપણે જવાબ આપશું. નહીંતર આપણું લાઈવ આજે ટૂંકમાં જ રહેશે.
દશરથસિંહ ગોહિલ જય સ્વામિનારાયણ, જય માતાજી ભાઈ. મીનાબેન ચાવડા જય સ્વામિનારાયણ. હિરેન કાચા જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જેતપુર ગાંધીસ્થાનથી વિજયભાઈ જય સ્વામિનારાયણ. સરકારને પ્રશાસનને પણ આના ઉપર ઘણી જાહેરાતો કરે છે, પણ જનતાને આવા મુદ્દાઓ યાદ નથી રહેતા. સાચી વાત છે ભાઈ. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. લાલુભાઈ જય સ્વામિનારાયણ. ચંદ્રિકાબેન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અશોકભાઈ શ્રી હરિ તમારી ઉપર ખૂબ રાજી રહે. ભગવાન કરાવતા હોય આપણા શું થાય. તમારી દરેક વિડીયો ફેમિલી સાથે જોઈ. સરસ, થેન્ક યુ. ખીમાભાઈ અલાઈ જય સ્વામિનારાયણ ભાઈ. હા, આ બનાવ વધારે સ્ટેશનની બાજુમાં જ બને છે. હા, એટલે જ કહું છું ને કે આ કોની નજર હેઠળ આ બધું થાય છે. નહીંતર પોલીસને તો રાતે પેટ્રોલિંગ ગાડી હોય જ ને. એની ઉપર એક પણ સવાલ છે. રણજીતભાઈ જય સ્વામિનારાયણ. લાલજીભાઈ જય સોમનાથ, જય સોમનાથ. ડાભી હરેશભાઈ બાપા સીતારામ રાજકોટથી. યાત્રા, હવે યાત્રા ટૂંક સમયમાં થોડા દિવસ છે. 8 દિવસ પછી યાત્રા નીકળશે. ટૂંક સમયમાં યાત્રા ગોકુળ, મથુરા, હરિદ્વાર, અયોધ્યા, છપૈયા, પ્રયાગરાજ બધે જવાની છે યાત્રા. અને એવા બધા વડીલ બાને લીધા છે કે કોઈ દિવસ યાત્રા ન કરી શકે એવા જ પરિવારના બધા બાને લીધા છે. હસમુખભાઈ જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામી. જય માતાજી. યશભાઈ ભટ્ટ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગીતાબેન હિરપરા જય સ્વામિનારાયણ. વર્ષાબેન જય સ્વામિનારાયણ. ચાલો, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહો, તો જવાબમાં આપીશ. એ લાઈવ હોય ત્યારે જ જવાબ મળે. પછી તમે કોમેન્ટ કરશો તો કાંઈ જવાબ નહીં હોય. નાના માણસોને પોલીસ સ્ટેશન જવાબ નથી આપતા. જવાબ ન આપે ને ત્યાં સુધી ન્યા બેસાય. ભલે ને 2 દિવસ થતા ત્યાં બેસાય. અને અત્યારે તો મોબાઈલ છે, મોબાઈલમાં ફોટો પાડી લેવાય, વિડીયો લઈ લેવાય કે જવાબ નથી આપતા. અત્યારે તો ઘણી બધી સુવિધા છે જ ને. અને આપણો માનવ અધિકાર છે આપણો હક માગવો. કેટલા દિવસ યાત્રા છે? 15 દિવસ. 15 દિવસ યાત્રા છે. આપને એક મેસેજ કર્યો છે. બેન આર્ય નામની વ્યક્તિ સ્વામિનારાયણ ભગવાન વિશે ખૂબ જ અભદ્ર વાણી કરે છે ફેસબુક પર. આને જરૂર સજા. ભાઈ જિજ્ઞેશભાઈ પરમાર, મને કયો એનો વાંધો નથી, પણ હું એમ કહું છું કે આપણું લાગણી દુભાય ને, આપણે કાયદેસરની છે ને કાર્યવાહી કરી જ દેવાય. રાહ નહીં જોવાની. હું તો કરવાની જ છું, પણ તમારે કરી દેવાય. પોલીસ સ્ટેશને કાયદેસરની અરજી આપી દેવાની. જે આ 20-25-50ની આખી એની એક છે, આમ શું કહેવાય એને, ટોળકી, કે એને હિન્દુને લઈને ઝઘડા જ કરાવાસ બસ. થેન્ક યુ ભાઈ. ઓર થેન્ક યુ બેન, તમારી ઉપર સ્વામિનારાયણ ભગવાનની કૃપા રહે. થેન્ક યુ. જય શ્રી શ્યામ. મયુરભાઈ જય સ્વામિનારાયણ.
આપણે જો મારો તો સિદ્ધાંત છે, આપણે કોઈ ભગવાનનું બોલતા નથી, આપણે બધાને ભગવાનને માતાજીને બધાને માની. પછી હું જેમ આસ્થા ધરાવતી હોય એનું જેમ ફાવે એમ બોલે, એટલે હું તો કાયદેસર કરું જ છું, કોઈને છોડતી જ નથી. બસ કાયદેસર. અને મને ભલે દિલ્હી સુધી ધક્કા ખાવા પડે ને તો મન મજૂર છે. અમારા ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા, મેં વોટ્સએપ પર મોકલું. થેન્ક યુ. જય શ્રી સ્વામિનારાયણ. હું તો કહું, જે સ્વામિનારાયણને ભગવાનને માને નહીં મુબારક, ન માને નહીં મુબારક. અમે કોઈને કંકોત્રી લખતા જ નથી કે તમે માનો ને માનો. એટલે મારામાં તો સલાહ દેવા બહુ આવી જ નહીં કોઈને. જે બધાનો આસ્થાનો વિષય અલગ હોય છે, એટલે તમારે માનવું ન માનવું એ તમારી ઉપર છે. પણ અમે તો માની જ છીએ ને, માનતા જ રહેવું. અમને તો કાંઈ 5 કરોડનો ઢગલો કરી જાય ને, એમ કહે ને કે તમે એમ કહો સ્વામિનારાયણ ભગવાન નથી, તો અમારા મોઢામાં જ ન બોલાય. અમને તો એટલી લોહીમાં આમ રગરગમાં ચડી ગયું છે. એટલે મને તો ખોટી રીતના આવતા જ નહીં કહેવાય. મને ઘણા બધા એવા ફોન આવે, ત્યારે હું એમ જ કહું, મેં તમને ક્યારે ફોન કર્યો? સુભાષભાઈ જય સ્વામિનારાયણ, કેમ છો, શું કરે ઉમાબેન? જ્યારે મેં અન્નક્ષેત્ર ચાલુ કર્યું ને, મેં 10 તારીખે કર્યું હતું 4 વર્ષ પહેલાં. અને બીજો જ જમણવાર અમારા સુભાષભાઈનો હતો. એટલે મારી અન્નક્ષેત્રમાં જે મને આમ પીઠબળ આપવાવાળા હોય ને તો સુભાષભાઈ છે. અમે માનીએ જ છીએ. ન માનતા, જો માનો કે ન માનો, સૌનો આસ્થાનો. મને ઘણી વાર બહુ બધા, જ્યારે આવું બધું ચાલે ને ત્યારે મને ઘણા બધા ફોન આવતા. હું પછી એને એમ કહું કે તમે કેને માનો? તો કે મેં તમને કોઈ દિવસ ફોન કર્યો કે તમારે ન માનો એમ? તમને રાઈટ નથી મને ફોન કરવાનો. બધાનો આસ્થાનો વિષય અલગ હોય. પણ સામાન્ય નોલેજ હોય ને એ સમજી જાય. નોલેજ હોય ને એની યારે તમે ભેસાર ભાગવત કરો તો એ ન સમજે. મારો નંબર 981719 923 981719 જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય માતાજી. એટલે ખોટા જ્યારે હિન્દુને કારણ વગરના ઝઘડા કરાવવા માંગતા હોય ને, એની વાતોમાં આપણે આવવું નહીં, એનાથી દૂર રહેવું. એ બધાનું તો એક કામ જ છે કે આ હિન્દુ એકતા છે ને એ બધી તૂટવી જોઈએ. જો આપણે ભણેલ ગણેલ અને હોશિયાર અને અત્યારે તો મોબાઈલ યુગમાં બધું જાણતા હોય તો કોઈની વાતોમાં ન હોવું, આપણા વિચારથી આપણે ચાલવું. એવું નથી કે હું આશા પટેલ કે એ માની લેવું. તમારું મન ને તમારું હૃદય કે ને એ માનવાનું. એટલે ખોટા ઝઘડાથી દૂર રહેવું હંમેશા. જ્યારે એકજૂથ હશું ને તો દેશમાં રાષ્ટ્રના ઘણા બધા કામ થશે. અને ઝઘડાથી જો તમે દૂર પડ્યા ને એટલે બધા તમે શાંતિનો રોટલો જમો છો ને એ નહીં જમે, તમારા બાળકોય નહીં જમી શકે. અને ઘણાનું તો કામ જ એવું હોય કે ઝઘડો કરાવો, બસ બીજું કાંઈ નહીં, બધાને ઝઘડો કરાવો. એટલે એવાથી દૂર રહેવું. આપણા બુદ્ધિનો ઉપયોગ કરવાનો કે આ ઝઘડાથી દૂર રહેવાય. નહીં તો આપણા બાળકો એક દિવસ છે ને સારું વ્યવસ્થિત બેસીને જમી નહીં શકે. ઘણાનું કામ આ છે. અને એમાંય ઘણાનું કામ એ છે, ગુજરાતમાં શાંતિ કેમ છે મોદી સાહેબના રાજમાં, એને તોડવાનું કામ. વાહ, સાચી વાત છે. થેન્ક યુ ભાઈ. હું તો એમ કહું છે એકવાર જરૂર પધારજો ધમડકા. ચોક્કસ. કચ્છનું ધમડકા ને હું એકવાર તો આવી ગઈ છું. દેવજીભાઈ હલાઈ, સાચી વાત છે ભાઈ. અમુકને તો એ જ કામ હોય. સાચી વાત છે. મન તો ક્યારેક એમ વિચાર આવે કે એટલું વિચારતા હોય કે કોઈ પણ હોય, બધા ભાઈઓ બહેનો એક સાથે મળીને દેશના રાષ્ટ્રના કામ કરી, ત્યારે કોઈની આમ આપણા ભારત ઉપર કે પછી એમાંય ગુજરાત ઉપર કોઈ આંખ આમ ઊંચી કરીને ન જોઈ શકે. જ્યારે તમને આ ફાટામાન ઝઘડામાન બધા ઝઘડાવી નાખે ને પછી બધા ફાવી જાય. એટલે સામાન્ય નોલેજથી વિચારવું.
કાલ મને એક ભાઈનો ફોન આવ્યો હતો કંઈક આ બધી મેટરમાં. હું તો જો કે એવા ન્યૂઝ બહુ જોવાય નહીં. મને કહે બેન આ તમે ગોપાળાનંદ સ્વામી કોણ છે ને શું? મેં ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા ને એને 200 વર્ષ ત્યાં પાછા લાવવા જ કીધું પૂછવા માટે. મને આ બાબતે ફોન નહીં કરવાનો કીધું. શરમ થવી જોઈએ, થોડીક તો શરમ થવી જોઈએ બેન. પહેલાં તો ન્યૂઝવાળાનો જ વાંક છે, એ લોકો જ ઝઘડા કરાવવાનું કારણ કરે છે. પણ હું એમ કહું છું કે કોઈ ઝઘડા કરાવે તો આપણે આપણી વિચાર શક્તિથી ચાલવાનું હોય ને, અને એના ઝઘડાથી આપણે હંમેશા દૂર રહેવાનું. અને સમયે સમયે ભગવાન સૌને કર્મનો દંડ આપશે જ. પોતાની ટીઆરપી વધારવા કે પોતાનું નામ કમાવા કે કોઈ પણને ટાર્ગેટ કરો, પણ ઉપર ભગવાન કે માતાજી તમે જેને માનતા હોય ને એ ઓનલાઈન જ હોય. ત્યાં કોઈનું ન ચાલે અને કોઈ દી ચાલશે નહીં. એટલું યાદ રાખજો, તમારા પેટનું પાપ તમને જ નડે. આટલું જીવનમાં યાદ રાખવાનું. પાછળ તમારા બાળકોને નડે ને નડે જ. એ કર્મનો સિદ્ધાંત છે. જે કર્મનો સિદ્ધાંત વાંચી લે ને બીજી કંઈ વાંચવાની જરૂર નથી. તમે એકવાર કર્મનો સિદ્ધાંત વાંચી લેવાનો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બેન જો પથ્થર ઉપર વિશ્વાસ મૂકવામાં આવે તો એ વિશ્વાસ પણ ભગવાન તરીકે પૂજાય છે. હું આજ કહું છું. આ કોણ છે? પ્રદીપભાઈ. ભાઈ ટકલો તારો બાપ મારા આઈડીમાં નો આવતો. અહીં બેન બેઠી છે, સમજી લેજે. ટકલો તારો બાપ ને નાલાયક તું, એટલું યાદ રાખજે. તું જે હોય તે, જે ભાષામાં મારામાં કોમેન્ટ આવશે ને એ જ ભાષામાં તને જવાબ મળશે. તાર જેની સાથે પ્રોબ્લેમ હોય ને ત્યાં કોમેન્ટ કરવા જાવી. અને તારી માએ તને આવા સંસ્કાર દીધા હોય. એટલે મારામાં તો કોમેન્ટ કરતા ધ્યાન રાખવી. મારું આઈડી છે, રિચાર્જ હું કરાવું છું. હું તમારામાં કોમેન્ટ મારવા આવું ને ત્યારે મને કહેજો કે હું તમારા ધર્મને કે કોઈ તમારે આસ્થાને લઈને બોલવા આવું ને તેથી મને કહેવાનું. બીજાનું જે કહેવું હોય ને એની આઈડીમાં કહેવા જવાનું. એટલે જ્યાં કોમેન્ટ કરવા હતો ને ભળવાન કહું માપે રહેજે, નહીતર મારા મોઢાની આવશે જ. બેન તમારી વાત સાચી અને સમજવા જેવી હોય છે. યશભાઈ ભટ્ટ. ભાઈ સારી લાગે તો એ સારું અને ખરાબ લાગે તો એ સારું. આપણે તો એમ જ કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને સૌનું ભગવાન મંગલ કરે. કોમલબેન દીદી એકદમ સાચી વાત છે. તો શું, તત કરતા એલા જ આવે. લાઈવ જોવે નહીં કે કઈ વાત ઉપર છે, શું છે. પેલા તો જિંદગીમાં સામાન્ય નોલેજ શીખાય, બીજું ન શીખો તો કાંઈ નહીં. કઈ પોસ્ટ છે, કઈ વાત છે, શું છે એ ઉપર કોમેન્ટ કરાય. ન ખબર પડતી હોય ને તો મૂંગું રહેવાય, જોવાય. ન જોવું હોય તો અત્યારે આવે જ છે ને, સ્કીપ કરીને નીકળી જવાય. એટલે આ એક ભાઈએ લખ્યું ને, સરસ લખ્યું કે પથ્થરમાં કોઈ માને ને તો એની આસ્થા પ્રમાણે એને સર્વોપરી જ હોય બધા. હાલી જ નીકળ્યા છો ઝઘડા કરાવવાનું ઘર બધા કારણ વગરના. જ્યાં ઉપડા છે ને કહું છું, બંધ પાઘડી માથે ન લેવી. જે જેવા હોય ને એને જેવી લેવી. એના માટે મારા શબ્દ હોય, બધા માટે ન હોય. એટલું યાદ રાખવાનું. માનવ સેવા એ જ પ્રભુ સેવા. મયંકભાઈ સાચી વાત છે. જાનમાં કોઈ જાણે નહીં, વરની ભાઈ હું. હા ભાઈ જો બધા, હું એમ કહું બધામાં સરખા ન હોય. ઘણા આમાંય સંતો એવા હોય, ઘણા ઓમાંય એવા હોય. બધા સરખા ક્યારેય હોતા નથી. 5 પછી બધામાં બગાડ હોય જ. એનો મતલબ એવો નથી કે બધા સરખા હોય. સનાતન ધર્મને તોડવા માટેનું મોટું ષડયંત્ર ચાલે છે. યુવરાજસિંહ સોલંકી હિન્દુ. સાચી વાત છે ભાઈ, પણ સમજે એને સમજાવી. આપણે નથી જ સમજવું ને કારણ વગરનું ઉલડવું છે, એને કોણ સમજાવે? એને પછી કાયદો સમજાવે.
એને પછી કાયદો સમજાવે. એટલે હું તો બધાને જ, મને ઘણી વખત ફોન આવે તો હું એમ જ કહું કે શું કામ એને કોઈની વાતોમાં આપણે આવી, આપણા મગજથી ન વિચારી, આપણા હૃદયથી ન વિચારી. બેન તમારી લાઈવમાં મજા આવે છે, હું તમારું લાઈવ ઘણા ટાઈમથી જોઉં છું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. અને આમ જો, હું તો આજે ચોખ્ખું કહું છું, હું સ્વામિનારાયણ છું અને હું સ્વામિનારાયણ ભગવાનને ફોલો કરું છું. તમને મજા આવે તો જ મને ફોલો કરવાની, અને તમને મજા આવે તો જ મારી ત્યાં દાન આપવાનું. હું ચોખ્ખા શબ્દમાં કહું છું. હું શ્રદ્ધા એમાં ધરાવતી હોય, માનતી હોય બધાને, એટલે આ ચોખ્ખા શબ્દમાં કહું છું. રાજકોટમાં કાંટા વગરની બોરડી છે. મેં કાલે પોસ્ટ મૂકી હતી ને કે આવડી બોરડી કોઈ આવી રીતના બનાવી દે, મારે એને ઇનામ આપવું, મારે એને ઇનામ આપવું. બોરડી હોય ને એ એમ કે આના કાંટા ખરી જાય ને એવું થઈ જાય તો મારે એને ઇનામ આપવું. તમે જેને માનતા હોય તમને મુબારક હોય, અમે માનતા હોય અમને મુબારક હોય. એમાં ખોટી રીતના કાંઈ ઝઘડા તો હોતા નથી. અને આપણે એમ કહી કે હું સ્વામિનારાયણ તો આખી દુનિયા સ્વામિનારાયણ થઈ જાય તો એ વાત ખોટી છે. અને તમે કોઈ એમ માનતા હોય કે આપણે સનાતન તો આખી દુનિયા સનાતન થઈ જાય, એ ખોટી છે. સનાતન છે પણ એ બધા અલગ અલગ બધાને ફોલો કરતા હોય છે. સનાતન 100% આપણે બધા, પણ એ બધા તમે માનો એ જે માને એવું ન હોય. એમાં જેની આસ્થા હોય ને એમાં એ ફોલો કરી શકતા હોય છે. સનાતન શ્રેષ્ઠ જ છે ધર્મ બધો, પણ જેને માનતા હોય એના માટે સર્વોપરી હોય. બસ મને એટલી ખબર, મને વધારે નથી ખબર પડતી. અમે કેમ કે તમારા જેટલા હોશિયાર નથી એટલે અમને બહુ ન ખબર પડે. એક કાલે જ પરમ દિવસે જ એક ભાઈ બ્રાહ્મણ હતા, એટલે પછી મારે વાત થઈ એટલે મેં તો કીધું ભાઈને, મેં કીધું ભાઈ ભગવાન પછી કોઈ દરજ્જો આપવામાં આવ્યો હોય ને તો એ બ્રાહ્મણને આપવામાં આવ્યો છે. હું તો બ્રાહ્મણને, ભગવાન પછી કોઈને આમ માનતી હોય ને તો બ્રાહ્મણને માનું, બ્રાહ્મણને દરજ્જો આપવા. મેં વિરોધમાં પણ વિવેક હોવો જોઈએ, વિરોધમાં પણ વિવેક હોવો જોઈએ. મેં કીધું એને માણસ કહેવાય. થેન્ક યુ મયંકભાઈ. પૂર્વી ક્યાં ગઈ હતી અત્યાર સુધી? રાધે રાધે, રાધે રાધે. માનવ સેવા એ પ્રભુ સેવા, સાચી વાત છે. સીધ જાવું બધાને. હે એક્ઝામ ક્યારે છે? અને એક્ઝામ છે ને અત્યારે રમવાનું એમ? તો ભલે રમવાનું નથી કે અહીં બેસવું હોય તો રમવું નથી. રમવાનું હમણાં રમવાનું નામ જ શનિવારે મેં કીધું ને આવતા શનિવારે એક પિક્ચર બતાવીશ, તમને ગમે ને એવું. તમે કયો નહીં, પણ હમણાં રમવાનું નહીં, ભણવામાં જ્યારે એક્ઝામ આવે છે. પછી આપણે હરિદ્વાર જાય ત્યાં રમવું જ છે. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભરાત્રિ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો 2 મિનિટ આપણે રાખી તો કોમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ. ચકુબેન જય સ્વામિનારાયણ. શું કરો? મયુરભાઈ જય સ્વામિનારાયણ. હા કૃષ્ણાબેન સાચી વાત છે. બધા ધર્મ સારા જ હોય છે, બસ શ્રદ્ધા હોવી જોઈએ 100%. અંધશ્રદ્ધા કરતાં શ્રદ્ધા સારી. અંધશ્રદ્ધામાં ન ફસાવાય. તમે કોઈ પણને માનો, માતાજીને માનો, ભગવાનને માનો, કોઈ પણને માનો, પણ શ્રદ્ધાથી માનવાના. અંધશ્રદ્ધામાં ન જવાય 100%. દીકરીઓને બતાવો, દીકરીઓ આ બેઠી જો ને, માતાજી સૂક્યું જ નથી. આટલી તો કોણ જાણે આનું ઊંઘ જ નથી. આ જો આને આજ તે માથું બરોબર ઓયડું,
નહીં તો આમ લટિયા જ લવડતા હોય. છો કેવી સરસ રાંદલમાન ગોયણી જેવી હે ને. સાચી વાત છે. શ્રદ્ધા એ નથી કે હું કરું એ જ સાચું. સાચી વાત છે. જે ભગવાન કરે એ સાચું. 100% કરતા હંમેશા પ્રભુને જ માનવો જોઈએ. મને મિસ કરતા હતા ચકુબેન, હું પણ તમને મિસ કરું બધાને. હું પણ મિસ કરું ને ચકુબેન. મારે કામ છે, હમણાં હું કોલ કરું જ છું. એક બનાવ બનેલો છે ને એના માટે થોડુંક સર સાથે વાત કરવી છે, મારા ભાઈ સાથે. બેન અમારે ક્લાસમાં અમુક છે, ગમે એમ સમજાવો તોય ભગવાનને ને સંતોને ગાળું જ આપતા હોય. આપવા દ્યો ને ભાઈ, એને કંઈ તું 2 મજૂર વધારે રાખી લેજે. ગાળું આપવા થાકી જાય ને તો એનું કર્મ બંધાશે. આપણે સ્વામનાર કરવાનું, બહુ થાય તો આપણે કાયદેસર કાર્યવાહી કરવાની. કેમ કે જ્યાં કાદવ હોય એમાં પથ્થર ક્યારેય નહીં મારવાનો, કોઈ પણ વસ્તુમાં. હું દીકરીઓ ને બહુ મેં કીધું એલું થાય એવી સંગત હોય તો આપણે એની સીધી દૂર રહેવાનું. અને ગામ હોય ત્યાં છે ને ઉકળા હોય જ, શેરી હોય ત્યાં કૂતરાય વસતા હોય. એટલે આપણે છે ને કાંઈ મગજમાં નહીં લેવાનું. અમારા ટીચર બહુ મજા કરે. જો અમારા ટીચર બહુ મજા કરે. એ હસે તો જો, એનું મોઢું જોવો, આમ જો, એ હસે તો જો, મોઢું જો ગલગોટિયા જેવું. સાચી વાત છે ભાઈ. ન્યૂઝવાળાને ક્યારેય એમ ન થાય કે સ્વામિનારાયણ ભગવાનને ગાળું દીધી, સ્વામિનારાયણ બધા સત્સંગીઓની લાગણી દુભાતી છે, એવું તો એ કરશે જ નહીં ક્યારેય. પણ જે સત્ય 2 બાજુ પક્ષ રાખીને જેની ભૂલ હોય એ બતાવે ને એને શ્રેષ્ઠ કહેવાય. આમાં તો બધા ગાંડાને ખબર પડે કે તમે કઈ બાજુ વલણ રાખો છો નહીં. પણ કાંઈ વાંધો નહીં, તમે તમારે કર્યા રાખો. કર્મ કોઈને નહીં છોડે. અત્યારે પૈસાથી તમે જે કરતા હોય કર્મ કોઈને નહીં છોડે. કર્મનો સિદ્ધાંત વાંચી લેવો, એ બધા માટે સરખો છે. કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ હોય, કર્મ બધા માટે સરખો છે. આપણે કહેતા ને કે ગઢિયાના કરેલા છોકરા ભોગવે, એવું ન કહેતા? તો બધાને એકાબીજાને ભોગવવાનું જ હોય, એટલું યાદ રાખજો. બનાસકાંઠા થરાદ તાલુકાથી બોલો ભાઈ. સરસ લ્યો. જય સ્વામિનારાયણ. શાંતાબેન જય સ્વામિનારાયણ. કેમ છો? આજે શાંતાબેનનો જમણવાર હતો ને, એમના દીકરાનો બર્થડે હતો, મેહુલભાઈનો. લાઈવમાં જોડાણા છે. મજા આવી કા તમને બધા? દીકરીઓને જમવાની મજા આવી. બપોરે શિખંડ પૂરીને એવું હતું એને. આજે હું બહાર ગઈ હતી, બપોરે મહેમાન હતા, એ જમાડવા માટે આવ્યા હતા. શ્રીખંડ પૂરી ખમણ ને એવું બપોરે એવું હતું. સાંજે પાઉંભાજી હતી. જેવું કરો એવું ભોગવો. સાચી વાત છે. સ્વામિનારાયણ વિજય. તે દીદી કેમ છો? મજામાં, એકદમ મજામાં. ચાલો બધાને શુભરાત્રી કહી દેશું. અહીં આવી જાઓ. કાંટા વગર બોડીનો ઇતિહાસ બતાવો. હવે રાજકોટ જાઉં ત્યારે લાઈવ કરીને બોડી બતાવું. દેવરાજસિંહભાઈ વાઘેલા. ભાઈ અમારા સંતો કરે લીલા, અમે કોઈ દેવું નથી કીધું. મારા 5 વર્ષનો વિડીયો જોઈ લેવા. જેનો વાક હોય ને ખોટું જ કહેવાય. તમારા હોય કે અમારા હોય, અમે એવી કોઈને લીલા માનતા જ નથી. ને અમે અમારા ને તમારા માનતા જ નથી. આ દેશમાં ને આ ગુજરાતમાં જે છે ને બધાને અમે અમારા જ માની છીએ. આવા 5-6 છો ને 10-15, એ જ આ બધું તમારા ને અમારા કરીને ઝઘડા કરાવો છો. સમજણ કઈ પડે નહીં. અમારા ને તમારા, અમારા ને તમારા. પાટડીથી જય સ્વામિનારાયણ. ચાકડી છે. હા, શું પેની હસવું આવે? આને જોતા હસવું આવે. આમ કેમ હસવું? આટલું બધું હસવું કેમ આવે પેની? આટલું બધું હસવું કેમ આવે? આટલું બધું કેમ હસવું આવે?
એ પેની હવે ઊંઘ નથી આવતી તઈ જાગવાનું જાગીને આમ મને મારો માથામાં આમ તપલી જય ધર્મદેવ ભક્તિ માતા જય સ્વામી જો તારી સ્માઇલ બહુ મસ્ત છે એમ કહે છે પેની આમ જો તારી સ્માઇલ મસ્ત પણ આ પેની તું વોટ કોકના માગી આવી છો ને? માગી આવી જ છો બોલ તો તારા પોતાના તો આ બધા તો એવું કહેતા માગીને આવી ફેરીને ચોટાડી દીધા તો આમાં કે મારા પોતાના છે એવું આ બધાને એમ જ થાય તે માગ્યા છે કોણ હતું ઈ? ભાઈ વડતાલ જઈને પૂછી આવો ને મારું તો આશ્રમ વડતાલ નથી એટલે મારામાં પંચાયત કરવા ન આવી વડતાલ જઈને પૂછી આવવાનું નહીં તો તાર બાપાને પૂછ લેવાનું મને નહીં પૂછવાનું આઈડી મારું છે અને આ FB પેજ મેં બનાવ્યું છે અને રિચાર્જ હું કરું છું ને મોબાઈલ હું વાપરું છું મજા આવે જોવાનું નહીં તો સાઈડમાં નીકળી જવાનું તમારા માટે હું લાઈવ નથી થતી જે મને માને છે અને જે મને ફોલો કરે છે અને હું જેને માનું છું ને એના માટે લાઈવ છું તમારા જેવા માટે જવાબ આપવા લાઈવ નથી એટલે મહેરબાની કરીને મારા લાઈવમાં ન આવાવ ને તમારા ઘેરે તમારા બાપાને પ્રશ્ન પૂછી લેવા હો બસ એવું લખ્યું છે શું લખ્યું નહીતર મારા બોડીગાર્ડ જોરશોર છે જો આર્યા કા એને કરાટે શીખવાનું કા ફેની તાર મમ્મી તો એવું કહેતા ઘેરે જ બહુ બોલસ ઘરે તો એવું કહેશ કે હવે મારા આશ્રમે જ વહી જવું છે આવું જ નથી કોઈ દી અહીં કેમ બોલતી નથી ત્યાં કામ ચીંધે એટલે ત્યાં બોલવાનું એમ અહીં ચીંધે એટલે ત્યાં વહી જવાનું એમ હે છટક બારી આમ મેં તને કાલે ન કીધું આમ વોટ કરીને ઓલા થઈ જાય વોટ તારા આમ કરતી નહીં હો પછી મોટા આમ પોળા વોટ થઈ જાય આમાં નાની એવું મને શીખવાડતા હો તો તારા પોતાના વોટ છે તો આમાં બધાને કે મારા જ છે આ મોઢું મારું જ છે માગીને નથી લીધું કેતો આ બધાને અમને બધાને એવું જ છે આ બધું મને કહેતા તમે કહેતા હતા જો એ કે આ પેની વોટ માગી એવી એવું કહેતા તાર પોતાના છે તો આમાં કે મારા પોતાના છે એવું કે માતા હસ્યા કરે ને એ અહીંયા મારી પાસે જ નથી બોલતી રૂમમાં બહુ બોલે પછી ઘેરે બહુ બોલે મારી પાસે જ આમ કેમ નથી બોલતી ખબર નથી મેં તો કોઈ દી આન કરી હું તો કોઈ દી ખીજાણી નથી વાંધો નહીં હું તો કોઈ દી ખીજાણી નથી ફેની તને હે તને ખીજાણી ક્યારે હે હું તારાથી બીવું છું આમાં બધાને જય સ્વામિનારાયણ કહી દે હાલ જય સ્વામી તમે બધાને ફેની એક જ બોલશે બોલ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલી હો બોલી ને જય સ્વામિનારાયણ જો બધાને બહુ ગમ્યું પણ તાર કાંઈ તને કાંઈ આમ બોલતા આવડે તો આમાં બોલવું જ તારે એને કઈ અશોકભાઈને કઈ હમણાં લાવ્યું છે હમણાં બેન ફોન કરે હાલે કે ફેની આમાં તને કાંઈ બોલવું તને તું તને આશ્રમનું કોક એમ કે આશ્રમ વિશે તું કાંઈ કે તો શું કે તું શું કે હું રોજ આશા દીદી જમવા બેસે એટલે પૂછવા જાવ આજે વાંચવાનું એવું કે ને કે આમાં કે આશા દીદી જમવા બેસે એટલે હું પૂછવા જાવ આજે વાંચવાનું કે પૂછવા જાસ ને આવસ ને મને તને કોણ શીખવાડે પૂછીએ એમ ભક્તિ જો પકડાઈ જાય ભક્તિ તો એમ નહીં તો તારે એમ કહેવાય ને કે મને શું કામ કહેશ તું પૂછી આવ શું કહેવાનું જો આ છે ને શીખવાનું કોઈ કે એમ જીવનમાં નહીં કરવાનું શું કોઈ કેમ એમ જીવનમાં તમે બોલવા કોઈ કેમ ક્યારેય નહીં કરવાનું શું બોલ કોઈ કેમ ક્યાં હા એમ એને પ્રશ્ન હોય તો એને કઈ તમે પૂછી આવો શું કહેવાનું તારે પ્રશ્ન તું પૂછતી આવ શું કહેવાનું તાર પ્રશ્ન હે તો હા બસ એમ આ બધાને યાદ રાખવાનું જીવનમાં
હો આપણા બુદ્ધિનો ને આપણા હૃદયનો વિચાર કરવાનો. કોક કેમ નહીં કરવાનું હો. કોક કેમ કરવાનું. કોક એમ કે ભગવાનની વાત કરતું હોય, કોઈ પણ ધર્મની વાત કરતું હોય તો આપણે સાંભળવાનું. પછી આપણા મનથી વિચારવાનું કે મારે શું કરવાનું હો. ફેની બોયલી આજ તો બોયલી જો. ગોપીબેન દયાબેન આપણે શું કરવાનું એ જોવાનું જો એવું કહે છે બધા હો. તોય તું છે ને ઓઠ ખેંચી લઈશ આમ કરતી નહીં ઓઠ એ પછી પોળા ઓઠ થઈ જાય ખરાબ લાગે. તું કેવી સરસ છો હો. હવે જો આમ ઓઠ કર્યા ને એટલે તને રોજ કચરા પોતા કરાવીશ હો. એટલે આમ ઓઠ નહીં કરવાના. આમ કેવા સરસ આમ જ રાખવાના હો. બસ ચાલો બધાને શુભરાત્રી કહી દો. આપણે સુવા ટાઈમ શું બોલી તને યાદ છે હે કે નથી યાદ? યાદ છે તને? ફેનીને પૂછું યાદ છે કે ભૂલી ગઈ? કાંઈ નહીં ભૂલી ગઈ કાંઈ વાંધો નહીં કાલ આવડી જાય. ભૂલી ગઈ હે તો આ બધા બોલે ને યાદ રાખજે. હાલો બોલો શું બોલવાનું સુવા ટાઈમે? રાજી રેજો સાથે રેજો રક્ષા કરજો અમારાથી આખા દિવસમાં કોઈનું દિલ દુભાઈ ગયું હોય તો માફ કરજો. બસ રોજ સુવા ટાઈમ બોલવાનું. જો આ જો તમે બધા ઊભા ને એમાં જો ભગવાન દેખાય ને હે પણ તમને આશીર્વાદ દેતા હોય ભણીને ખૂબ આગળ વધો ને ખૂબ તમારા સપના પૂરા કરો એવું જો આ ભગવાન કહેતા હોય હો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શુભરાત્રી. ગુડ નાઇટ. ગુડ નાઇટ.